કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ધાર્મિક વિડિયો ચેનલમાં। આજે વાત કરીશું દ્વારકાના મંદિરનો ઇતિહાસની, તો ચાલો મિત્રો વિડિયો આગળ વધીએ। 1. દ્વારકા, પૌરાણિક પૃષ્ઠભૂમિ અને સ્થાપના। પૌરાણિક કથા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણે કંસનું વિનાશ કર્યા પછી અધોરેખિત મથુરા અધોરેખિતથી ચાલી જતા 12 યોગા 96 કમ વર્ગમૂળ જમીન સાગરમાંથી ઉપર લઈ દ્વારકા નામની નગર સ્થાપી હતી। તેને કૌશટાલી કે દ્વારકા તરીકે ઓળખવામાં આવ્યું। ભારતના સિદ્ધ સપ્તપુરી માન્યક્ષી છે, જે આજે પણ શ્રદ્ધાળુઓના દર્શન માટે મહત્વપૂર્ણ છે। 2. પુરાતન નગર અને પાણીએ તરાવેલી વસાહત। તથા અવપુરાના મુજબ દ્વારકા ચેસબોર્ડની જેવાં વ્યવસ્થિત માળખામાં રચાયેલી નગર તરીકે વર્ણવવામાં આવી છે। 4 મુખ્ય દરવાજાઓ, ઊંચા મકાનો, ઘરોનું લાકડી ગોઠવણી જેવી વિગતો અમુક પુરાણોમાં છે। સ્થળાંતરે યૌગિક પુરાવા, મરીન આર્કિયોલોજી દ્વારા પાણીમાં ડૂબેલી નગરસ્થળની શોધ પણ થઈ છે, જેના માધ્યમથી 400 BC કે તે પહેલાંના નગરસ્થળનો ઇશારો મળે છે। 3. દ્વારકા નગર ઇતિહાસ, ચરમસાર અને વિનાશ। શાસ્ત્રીય વાર્તા મુજબ, દ્વારકા નગરમાં કુટુંબ વિસ્ફોટ બાદ સાગરમાં ડૂબી ગયું, જેમાં વિશ્વરૂપી પદાર્થ, જેમ કે માટીની બહાર જતી વાદીઓ, જળમાં મધારે આવેલા ગઢ બધું સામેલ છે। આધુનિક અનુસંધાન મુજબ, ખંભાળિયા ખાડીમાં અંદર પાણીએ ડૂબેલા પૂર્વજોના પુરાવાઓ મળ્યા છે, જેઓ 9000મી 12000 વર્ષ જૂના હોવાનું રેડિયોકાર્બન ડેટિંગ કહે છે, જે માનવ ઇતિહાસ પરથી આપણા વિચારને પણ પુનર્વિચારવા તૈયાર છે। 4. દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિર, દ્વારકાધીશ ટેમ્પલ। મૂળ સ્થાપના અને પૌરાણિક વિસમીક્ષા। મકાન વ્યવસ્થા અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણના નાતુ દ્વારા લગભગ 2500 વર્ષ પહેલાં દ્વારકાધીશ મંદિરનું સ્થાપન કરવામાં આવ્યું હોવાની માન્યતા છે। તાત્કાલિક ઇતિહાસ અને વિનાશ। 13માં 15મી સદીમાં મહમૂદ બેગડા દ્વારા મંદિર અને ઈદોલને વિનાશ પહોંચી આવ્યો હતો। પુનઃનિર્માણ। 15મી ઋણ 16 મીટર સદીમાં વર્તમાન અર્થશાસ્ત્રક દૃશ્યમાન મંદિરનું પુનઃનિર્માણ થયું, જેમાં અદ્વૈત ચિત્તપ્રધાન વાસ્તુકલા સામેલ છે। 5. ઐતિહાસિક સ્થાપત્ય અને વિશેષતાઓ। 5 માળની રચના, 72 થંભોની સપોર્ટ સાથે। ઊંચાઈ 43 થી 78 મીટર, વૈશ્વિક સૂત્રોમાં ફાટક વેચારા પ્રમાણે। જીના સ્વાગત દ્વાર, ગેટ ટુ હેવન, દક્ષિણ દરવાજો, 56 સ્ટેપ્સ દ્વારા ગોમતી નદી તરફ જવા માટે। મોક્ષ દ્વાર, ગેટ ઓફ લિબરેશન, ઉત્તર દરવાજો, નાની માર્કેટ તરફ। મટેરિયલ, નરમ જથ્થો લાઇમસ્ટોન, જે ખૂબ જ સુંદર રીતે તૈયાર કરાયેલ છે। જાયકા, દિવ્ય જીવનધારા દર્શાવતી રહસ્યમય શાયર, દેવી દેવતાઓના મૂર્તિઓ, ખાસ કરીને શ્રી કૃષ્ણના જીવનના દૃશ્યો। પ્રતિમૂર્તિ, આઇડલ, 4 બાહુઓવાળી, સુદાસન ચક્ર, પંચાજન્યા, પંચરંગી, ગદાવે ધરાવતો, સ્વરૂપમાં શ્રી કૃષ્ણ, અન્ય જેવાંગ, રૂક્મિણી, બલરામ, સદબંધુ વગેરે। ઝંડા, ફ્લેગ, 52 યાર્ડનો હજી પણ કલાત્મક રીતે બનાવેલો, સૂર્ય ચાંદ્ર ચિહ્નો ધરાવતો, નાના સમય પર બદલાતો, દિવસમાં 4 થી 5 વખત। 6. ધાર્મિક મહત્વ। 4 ધામ, આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચારે ધામોમાં પશ્ચિમ દિશામાં અવસ્થિત તાર્કિક આધારમાં આ મંદિર એક છે। દ્વારકા શારદા પીઠમ, એક મસ્તક ધાર્મિક કેન્દ્ર છે, જેમાં અદ્વૈત સંપ્રદાયનું વિસ્તાર કર્યું હતું। કૃષ્ણા પરિક્રમા, દ્વારકા યાત્રાનું તે એક મુખ્ય સ્થળ છે। મીરાબાઈ, ભક્તિ સંગીતકાર, જેમણે અહીં છેલ્લા વર્ષો ગયા અને મંદિરમાં ભાવપૂર્વક કૃષ્ણ ભજન ગાયું, તેમની આંતરિક એકતા અહીંના અધ્યાત્મમાં જુ છે। કૃષ્ણ જન્માષ્ટમી, ગોકુલાષ્ટમી ઉત્સવ અહીં ખૂબ ભવ્યતાપૂર્વક ઉજવાય છે। 1473 થી 1531 વચ્ચે શરૂ થયેલું, આજે પણ વધુ ઉત્સાહથી ઉજવાય છે। 7. સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિપ્રેક્ષ્ય। દ્વારકા, આજે પણ મહાકાવ્યો, તંત્રો અને આધ્યાત્મિક પરંપરાને જીવંત રીતે શરીરે મૂક્યું છે। મૂળ પુરા ધર્મકથાઓ માધ્યમ, ઉચ્ચ આર્કિયોલોજીક ઉત્તનો, અને નૈતિક ધાર્મિક યાત્રાઓનું એક પ્રતીક બનાવે છે। આ શહેર, 4 ધામ, સપ્તપુરી, મહાભારત સંઘ ધરાવતું, મરીન કોવનામ તાજેતરના પુરાવાઓ ધરાવે છે, જે ઇતિહાસને નવી દ્રષ્ટિ આપે છે। અંતિમ સંકલન। પુરાણ, દ્વારકાનું સ્થાપન અને કૃષ્ણે સ્થાપિત થયેલ બાળ્ય સ્મૃતિઓ। ઇતિહાસ, વિનાશ, પુનઃનિર્માણ, સ્થાપત્ય, અને લાગતી સ્થાપત્ય। ધાર્મિક મહત્વ, યાત્રા, પીઠ, ભક્તિ, અને તહેવારો। આધ્યાત્મિક અવિરત, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંચાર, અને કોસ્મિક વાર્તા।
આ રીતે દ્વારકા શહેર અને દ્વારકાધીશ મંદિરનું ઇતિહાસ સમાપ્ત થાય છે. તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં.